તો ગાઈસ છે ને આપણે વડનગર બજારમાં આવી ગયા છીએ. બજારમાં તો ગાજે પ્રિયા એની મમ્મી શું કરે છે કેમી ગુડ મોર્નિંગ. આપણે બ્લોગ બનાવતા આગળ વધીએ. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. તો સવારમાં આપણા ન્યૂ બ્લોગમાં બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. અને બધા યુટ્યુબ ફેમિલી એ મારો પોતાનો પરિવાર કહેવાય અને ખરેખર તે બધા સપોર્ટ કરો એ બદલ તમારા લોકોનો આપણે દિલથી આભાર પણ માનીએ છીએ. તો ગાજે તમે જો પ્રિયાને શું કરે છો વહેલા પ્રિયા શું કરસ ગાજે પ્રિયા એની મમ્મી શું કરે છે કેમી ગુડ મોર્નિંગ. પ્રિયા ગુડ મોર્નિંગ. પ્રિયા ગુડ મોર્નિંગ. તો ગાજે તમે પ્રિયા તો મસ્તી વળી છે અને આપણે વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી અને ખરેખર તમે બ્લોગ જોવાની મજા આવતી હોય ને તો આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન અવશ્ય દબાવવું, જેથી કરીને આપણા દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો અશોક કહેજો છે અશોક ગાય છે નહીં આપણે બપોરે આવીએ કે વિડીયો લઈએ ને આપણે જે ચાલ બાદ ધંધા. તો ચલો ગાય ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગાય આપણે ધંધા. તો ચલો ગાય ભાઈ કામ કરીએ અને પછી આવીને વિડીયો બનાવીએ તો ત્યાંથી લઈશું. તો ગાય છે ને આપણે વડનગર બજારમાં આવી ગયા છીએ. બજારમાં આપણે બ્લોગ બનાવતા આગળ વધીએ. તો ગાય તો વડનગર બજાર પેલું મસ્ત લાગે છે ને વડનગર બજારમાં. તો ચલો ગાય આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાય આપણે ઘેર આવ્યા ને વરસાદ ઘેર પહોંચી ગયો. તો ગાય ઘેર આવી ગયા છે આપણે. આમાં જો પ્રિયાને જો રમે છે કેમ એવું કરીશ. તો ગાય ખેમી છે ને ખોળો સોળે છે આ છોકરોનો. વરસાદ આવી ગયો. અશોક છત્રી લઈને ઉભો રહ્યો છે. હો ખેમી પ્રિયા વરસાદમાં રમે ને ભાઈ. ગાય પ્રિયા છે એટલે ખુશ થજો. એ પડી છે બેટા. તો ગાય જો ખેમી તો હજી એકોળો છોડીએ કે નહીં મેં તો ખેમી મેં એકોળો છોડીને એક હજી તો એ ગાય જો અશોકને એ ગોઠવાડે છે ને મમ્મી છોડી એકથી નહીં ને ખેમી. હા તો ગાય છોડી કાઢે એકોળો ખેમીને. હા પ્રિયા હેડ મોય હેડ અંદર. ઓ મમ્મી. તો ગાય જો અશોકને પ્રિયા બે ત્રણ પળો ના બેટા. ખરેખર વરસાદ સારો આવે છે. આપણે કોળો બે ખોલ ખોલી તો ચાલો આપણે અંદર જતા રહીએ. સાપરામાં આવી ગયા. તો કઈ વરસાદ સારો આવે છે. તો ચાલો ગાય અમે ચા બા પી દઈએ. તો ગાય છે ને જમવા દઈ જાય છે. હું ખેમી પ્રિયા અને અશોકને આજે તબિયત બગડી છે. તો અશોકની ઘર નહીં કેની ભાઈ અશોક ખાઈ ગાય જમવા ઢીંગલી જમવા દઈ ગઈ. તો ગાય આપણે છે ને જમવા દઈ ગઈ છે. જમવામાં શું બનાવીશું આપણે નવી આઈટમ ભજીયા. ગાય ભજીયા બનાવ્યા છે સરસ. તો ગાય અમે છે ને જમી લઈએ. જમી બમી પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરતા રહીશું. અને થોડું કરીને કોકરો કરીને આપણે પાળ વધવાની હોય એના બ્લોગમાં પણ સિસ્ટમ હોય. થોડો બ્લોગ ઉતારીને આગળ વધવાનું હોય. અને કોઈ જોવાવાળા હોય ને આપણને સપોર્ટ કરતા હોય તો ખરેખર મજા જ આવી જાય. કેમ મજા આવી જાય. તો બ્લોગ ઉતારવાની મજા આવે ખરેખર. ગાય જોવામાં પ્રિય દે ને. તો ચલો ગાય આપણે જમી લઈએ. તો ગાય આપણે તો ખાઈથી અમે રેડી થઈ ગયા છીએ અને ખાઈને આપણે દઈ રહ્યા છીએ. પણ ફિલ્મ પ્રિયાના શુભ મસ્તી કરે. હા મિત્રો અને આજુ હતું ખબર ગાય અમારા ગામમાં મેઘ ઉજવણી કરી નહીં કેમ આજ તો મેઘ ઉજવણી હતી ને. તો ગાય આજ તો મેઘ ઉજવણી હતી અમારા ગામની અંદર. અને ખરેખર સરસ આયોજન કર્યું. બધા ઘરે પ્રસાદી બનાવી અને કીડીઓનો નગરો પૂર્યો અને ગાયોનું પ્લે કર્યું અને આજે મેઘ ઉજવણી સરસ કરી નાખી. તો ગાય અમારા ગામમાં આવું સેવાનું કાર્ય આજ કર્યું હતું. ખરેખર મજા આવે એવું હતું. પણ આપણે ઘેર નહોતા પણ ગામમાં બધે કર્યું હતું ખરું. તો ગાય જો આમાં ગયા પ્રિયા હામી નહીં રહેતી નહીં ક્યાં ગાય. તો ગાય છે ને પ્રિયા હામી નહીં રહેતી. અશોક જોડે મસ્તી કરે. તો જ્યાં બે ભાઈ શું કરે છે. તો ગાય જોઈએ હામી નહીં રહેતી અચાની. તો ગાય તો બે ભાઈ બહેનનો પ્રેમ ભાવ કહેવાય નહીં કેમી.
એ તો ગઈ છે ને એ મમ્મી બોલાવે છે, મમ્મી મમ્મી કરી અને અશોકને રવા ખૂબ આવે એવું કાર્ય કરે છે. અને ખરેખર બાળકો તો ભગવાનનું સ્વરૂપ કહેવાય. ખરેખર મજા આવે, બાળકો મસ્તી કરતા હોય ને મજા આવે, ખિલખિલાટ બાળકોનું મજા આવે. તો ચલો ગાઈસ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ છે ને આપણામાં નાઇટ પડી ગઈ છે, ખરેખર અમે બ્લોગનો અંત કરવો છે. ખાટલામાં બેઠા બેઠા યાર બ્લોગનો અંત કરી દઈએ, કારણ કે 10 વાગી ગયા છે એટલે આપણે પાછા ફરીને બ્લોગ બનાવો નહીં, બેઠા બેઠા અંત કરી દઈએ. પણ દિલ્હી માટે આપણે બ્લોગ બનાવીએ ને એટલે મજા આવે છે. રોજ નવા નવા વિચાર આવે છે, નવું નવું કરવાની ઈચ્છા થાય છે. તો આપણે બ્લોગ દિલ્હી માટે બનાવી દઈએ છીએ. એક દાડો સફળતા આપણને અવશ્ય મળશે. તો આપણા પરિવારને પહેલાં તો ગુડ નાઇટ કહેવાય છે. તો પરિવારમાં 2 જણ જાગીએ છીએ ગુડ. તો કંઈ ફેમિલી તો અમારે ઠેકવાનું નહીં હોય, શું કરીએ. એને ખબર છે બ્લોગ ચાલુ કરીએ તે સતાઈ રહી છે ને બધી પાણી કોક ને કોક જોતી હોય. તો ત્યાં ગુડ નાઇટ. તો કાંઈ જો ઠેકાણા વગરની બેસી રહી છે ને પંખો ચાલુ કરીને. તો ચલો કાંઈ ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને કાલ મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નવા વિડીયોમાં. તો ચલો બધાની ગુડ નાઇટ. કેમ મજામાં ને? ગુડ નાઇટ.